4-5 જણા મજૂર છે અને થોડા ઘરના છે અને 2-3 તો હગાવાલા આવવાના છે આપણને, કેમ કે નુકસાની તો બધા ખેડૂતને છે જ, તે આપણે એકને કાંઈ છે નહીં, એમાં કાંઈ હરખ શક નથી કરવાનો, કેમ કે કુદરતની આફત કહેવાય, એટલે કુદરત સામે આપણે ખેડૂત લાસાર કહેવાય. હળતર બેસી ગયું છે એમ કે છે અને મૂળિયે હળી ગયા છે, પણ કાંઈ આપણે સૂચતો નથી. જવો પૈસા ચાલુ કરે છે સરકારે, સહાય આપી છે તે કા લમાજી ખાવા મળે અમને એમ તો અમારે સિંગ રહી ગઈ પણ ગઈ. ખેડૂત અત્યારે બહુ સધાણા છે વરસાદમાં. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં તો છે, અમે પણ મજામાં છીએ. તો ચાલો, જો અમે સિંગ ખેવા માંડ્યા છીએ મગફળી, અને મગફળી થોડી ઉગે છે આપણે, તો જલ્દી ખેઈ નાખવી ને વરસાદ રહી ગયો છે હવે, અને સૂર્યનારાયણ ઉગી ગયા છે આપણે, તો આપણે મગફળી ખેવા માંડવી છીએ. અત્યારે લગી ઝાકળ હતો એટલે થોડોક ખેમા છે એવી, તો હવે મગફળી ખેવા માંડવી છીએ. અને મગફળી ઘણી હરી ઉગી ગઈ છે, નુકસાન પણ ઘણું થયું છે. આપણે જોઈશું કે અમે એટલી મગફળી કાલે તો ખાઈ નાખી થોડી થોડી ચાર વળે, અને આપણે ઓલી વાડીમાં ખેંચવાની છે હવે. તો ચાલો, આજ 4-5 જણા મજૂર છે અને થોડા ઘરના છે અને 2-3 તો હગાવાલા આવવાના છે આપણને કામ કરાવવા, તો એટલો આપણને ટેકો થાય અને જલ્દી આપણે ખેંચી નાખશું મગફળી, કેમ જેથી કરીને જલ્દી ઉગતી હોય બંધ થઈ જાય અને આપણું કામ પણ સારું થઈ જાય. તો ચાલો, મગફળી ખેવા માંડવી છીએ અને અમારા વિડીયોને કન્ટિન્યુ બની રહેજો. અને તમે નવા હો તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો, મગફળી ખેવા માંડે. જો આવા કોટા કાઢી ગયા છે મગફળીને. ઘણી એરી ઉજી ગઈ છે, જો એવી રીતે ઉગે છે. અને દોસ્તો, આ કુદરતી આફત કહેવાય, માવઠું નથી. ક્યારે એટલા વર્ષ એમ કહે છે કે શત્રુજી બંધન તારું આવું માવઠું ન થાય એમ કહે છે બધા કહેવાવાળા, આ વડીલો અંધાય, પણ આ કુદરતને આધીન કહેવાય અંધું, અને આપણે પણ કુદરતના ભોગ કહેવાય એવી. તો 4-5 સિંગ ઉગે છે, ઉગે અમે નહીં થાય પણ એ ઝીણો ઝીણો દાણો થાય, પણ એટલું બધું જામે નહીં એટલે ઉગે વધારે, એટલે જલ્દી જેમ બને જલ્દી ક્યાંય જાય તો આપણા માટે ફાયદો જ છે, કેમ કે નુકસાની તો બધા ખેડૂતને છે જ, તે આપણે એકને કાંઈ છે નહીં, એમાં કાંઈ હરખ શક નથી કરવાનો, કેમ કે કુદરતની આફત કહેવાય, એટલે કુદરત સામે આપણે ખેડૂત લાસાર કહેવાય, એટલે એમાં આપણું કાંઈ આવે નહીં, પણ કુદરત એ કુદરત છે, પણ તોય આપણે ખેડૂત છીએ એટલે આપણે એ બધું હાલ્યું જાય. તો ચાલો, અમારી વિડીયો કન્ટિન્યુ બની રહેજો. અને જોવો, અમારા અંધા મજૂરો આવી ગયા છે. હાલો, જો એમ શીંગુ ખેવી છે ત્યારે, અને દાડિયા આવી ગયા છે મજૂર. અમારા કાંદો કાકીની આવી ગયા છે મજૂર, અને શીંગું ખેંચી છે પણ હળતર બેસી ગયું છે. શીંગુમાં હળતર બેસી ગયું છે એમ કે છે, અને મૂળિયે હળી ગયા છે, પણ કાંઈ આપણે સૂચતો નથી. શીંગે હળી ગઈ કા શીંગે ઉગી ગઈ છે બધું. 2 દી પછી કોણ દાડિયા અમારા ગવાની જો આવી ગયા છે મમ્મી ને થઈને. તેમ કઈ વાળ્યો છો હે બકાલું કર્યું છે, પણ બકાલાને હળતર બેસી ગઈ છે. અમારે હું રળી લેવું, ભીંડા ને બધું હળી ગયું છે. જો પીંડો હળી ગયો છે, અમારે શું ખાવું હવે? હા યા હું ખાવું, બકાલાને 100 રૂપિયા છે, ગમે લાવો 100 રૂપિયા, 250 ના પૈસા. એટલા માણસો એટલા બગલા બધું કામ આ થઈ રહે. હાલો, એક રામપુર ઉતરી ગયું છે આપણે. જવો પૈસા ચાલુ કરે છે સરકારે, સહાય આપી છે તે કા લમાજી ખાવા મળે પૈસા આમાં બનાવીને લાવે. અમારે ખેડૂત ખાતા નહોતા, સા પાણી તો પી લો ભાઈ. હા, જો સા પાણી બધા પીવા મળ્યા, રાજી થઈ ગયા બધા. નાસ્તા પાણી કરવા મળ્યા છે અંધાય, અને જો સિંગ ના આપણે એક વળ બાકી રહેશે, અને બધા સિંગ ખાઈને હવે આપણે હરગવામાં જવાનું છે. અને જો બાગુમાની અંધાય ચા પાણી પીવે છે, અને અમારા ગવાભાઈ ચા પાણી પી લે છે. માજીનું તો સામા જીવડા પડ્યા નાખ જેવી વખત અમારે પણ રહી ગયો ને. પણ હવે બીજી સિંગ તો નથી આપી, આપણે બહાર લાગો 2 દી પછી આ સંભાજો આવ્યા, ચા પાણી લઈને આવ્યા છે દાડિયા હાટું, ભૈજા બનાવતા આવ્યા છે, એટલા લાવ્યા ભૈજા બને બધા હાટું, એટલા એટલા કોને દઈ દે
બાગુમાં ભૈયા વાલો ભૈયા એવા જોવા આપણે ભૈયા ખાવા ભૈયા એ ગવા હાલે ભૈયા હાલે ન્યા ક્યાં ભૈયા છે સહાય ને ફરી લઈ લેવું છે યાદ રે કા જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે ત્યારે બપોરા કરી લીધા છે અને અમારા અહીંયા ગામડામાં બપોરા હોય એટલે બપોરા કરી લીધા છે ને હવે સિંહ ખેવા જાય છે. બપોર પછી વરસાદ આવી ગયો હતો તો એ જાય છે ને વરસાદ આમ કેવો અંધારેલો ફૂલ વરસાદ અંધાર્યો છે ને હવે આવ્યું છે સિંગ ખાવા અત્યારે જમી લીધું છે બપોરનું એમ પલ્લી ગયા જો વરસાદ. અને હવે જવાનું છે આપણે હરોગામ સિંગ ખેવા આવે અને હરોગામ આપણે ગિરનાર 4 નંબરની સિંગ છે તો ચાલો સિંગ ખાઈ નાખ્યું હવે અને અમારું વિડીયો કન્ટિન્યુ બની રહેજો. ચાલો જાય છે સિંગ ખાવા આવે સરગવામાં અને પાણી ભરી લીધું છે ગાગરમાં પાણી ભરી જ લે ને વરસાદ આવી ગયો તો પાણી ભરવું જ પડશે ને. અને હળી ગયો છે ભાઈ બધું કાળું મશ કરી નાખ્યું. હું ખાવું આમાં હજી તો એક જન્મ છેડ્યો વરસાદ હજી છેડેલો છે. હવે આવે નહીં તો આમ કેવું મસ્ત અંધાર્યું જો કાળું ડિબાંગ અંધારેલું છે. તમને મસ્ત લાગે એમને કાંઈ નહીં ખાવા. આ કાંદો કઈ ક્યાં આ ના વરસાદ હોય તો 6 મહિનામાં ત્યાં કાંદો કઈ અત્યારે બગડે છે. ડુંગળી સારી છે. જોઈ શકો દોસ્તો જો અત્યારે સિંહ ખેંચો ત્યારે આવી ગયો વરસાદ જોરદાર. જો અત્યારે ઘેરે આવ્યા છે બે મેં ભાણાભાઈ ને આવ્યા હતા સિંહ કેવા પણ કઈ સિંહ ક્યાં એવું રહ્યું નથી. પાર્થભાઈ ને કા પાર્થભાઈ જોઈ શકો દોસ્તો ગામ નથી દેખાતો આપડા ઘરેથી એટલે આવ્યો છે વરસાદ. આપણે હા સિંહ ક્યાં આવ્યા હતા પણ સિંહ ક્યાં એવું રહ્યું નથી કઈ. હંધુ પાછું પાણી તરવા માંડ્યું છે. હા જો હંધુ આરામમાં છે હંધા હવે ઘરે જેવી તેવી હતી સિંહ ઈ ગઈ. અમને એમ હતું કે અમારી સિંહ રહી ગઈ પણ ગઈ. મેં કીધું એમ નથી ગઈ તમારી સિંહ રહી જાય એમ પણ આપણે કઈ સિંહ રહી નથી ગઈ. જોઈ શકો દોસ્તો વરસાદના કારણે અમારે સિંહ તરવા મળી છે પાણીમાં હવે અને વરસાદ કઈ રહેવાનું નામ લેતો નથી. અને જો આપણે અત્યારે ઘેરે આવ્યા છીએ અને વરસાદ બહાટી બોલાવે છે. જોઈ શકો છો બધા આપણા પાથરા તરવા મળ્યા છે પાણીમાં હવે. જોઈ શકો દોસ્તો આ સામેનું તળાવ છે ચલો સલનું જાય છે અત્યારે. તો વરસાદ આવી ગયો જોરદાર અને આપણે આવી ગયા વાડીમાં આંટો મારવા કેમ કે વરસાદ વખત સિંહ ક્યાં એવું રહ્યું નથી અને સિંહ આપણે ક્યાંયથી બધી પાણીમાં પલ્લી ગઈ છે અને હવે જે સિંહનું થાય એ ભગવાન ભરોસે છે. તો ચાલો તમને દોસ્તો અત્યારે વાડીમાં આંટો મારવા લઈ જાઉં છું. જોઈ શકો આવું પાણી ભર્યું છે અત્યારે સિંગમાં. જો આવા પાતરા ભર્યા પાણીમાં કેમ કે આપણને એમ હતું કે હવે આપણે સિંગ નથી ક્યાંય એટલે થોડીક સિંગ આપણે સારી રહે એવું હતું પણ આ તો જરીકે સારી રહે એમ છે નહીં. આ હંધુ પાણીમાં ભરાઈ ગયું છે અને હજી કાંઈ વરસાદ રહેવાનું કાંઈ નામ લેતોય નથી. જો આ હંધુ પાણીમાં ભર્યું છે હંધુ. બપોર પેલા એવો તડક્યો હતો મેં કીધું વરસાદ રહી જાય આવશે નહીં ઠામુક. આપણને એવો વ્યામ હતો કે હવે નહીં આવે એમ અને બપોર પછી ટાઈટ ગયો તો હતું નહોતું કે એને જોઈ શકો. આ હંધુ પાણીમાં ભર્યું છે. જો આમાં હું ખેડૂત બે પાંદડા થાય. જો હંધુ પાણીમાં ભર્યું છે. જોઈ શકો બધી સિંગ આપણી પલ્લી ગઈ છે. જોઈ શકો
ભાગમાં સિંગ છે આ ગિરનાર 4 એ પણ પાણીમાં ભરાઈ ગઈ આખી. અહીં બપોર પહેલાં ક્યાંય થી સિંગા બપોરે 12:30 ક્યાંય રહેતા સિંગા અને પછી જમવા વહી ગયા હતા એમ. અમને એમ કહેવું કે આવશે નહીં કાંઈ એટલે પછી થોડીક ઉતાવળ રહી ક્યાંવામાં તે જલ્દી ભોમાં ઉગે ને કરતા આપણે જલ્દી ક્યાંય લેવી. પણ આપણે પહેલાં મેઘરાજે ઉતાવળ રાખી એનું કામ કરી નાખ્યું એને જોઈ શકો. જોઈ શકો આ મગફળી આપણે ગિરનાર 4 સરગવામાં હતી. જો એમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાર્થભાઈ આવ્યા છે અત્યારે આટો મારવા. હું આવ્યા પાર્થભાઈ? હું આટો મારો જોત ખરામાં સિંગની પથારી ફરી ગઈ. હું લે તને ખબર નથી? હું કે છે? જો આ પાણીમાં ભર્યું છે. આ જોયા આપણે 8 વાળ ક્યાંય છે આની 8 વાળ ક્યાંય છે અને 20 વાળ બાકી છે ગયા આમાં ક્યાં હોય નહીં. તો વરસાદ આવી ગયો છે હવે. કા પાર્થભાઈ સરસ મજાની શીકુડી છે આપણે અને શીકુડીનું ખામણું પણ આખું ભરાઈ ગયું પાણીનું અત્યારે. જો આ ખામણું આખું ભરાઈ ગયું. જો દુનિયામાં ખેડૂતનું કાંઈ નહીં રહે. હંધે છે ને ખેડૂતનું જ નહીં રહે. ખેડૂતનું હંધું વહી જાય. ખેડૂતને એક પૈસોય નહીં રહે. નહીં રે નહીં. કેમ? પછી હંધા વેપારી બની જાય. અહીંયા ખેડૂતનું કાંઈ નહીં રહે. દુનિયામાં ટેક્સ. ખેડૂત અત્યારે બહુ સદ્ધાણા છે વરસાદમાં. કેમ કે જો કેટલા હંધાઈને પહેલા એવું હતું કે છે ને વરસાદ નહીં આવે પણ વરસાદ આવ્યો ફૂલ. હંધા લાગ્યું કે માવઠું નાનું હશે તો આ મોટું માવઠું આવ્યું એ કોઈના મગજમાં નહોતું. એવું થયું છે ખેડૂતને. ખેડૂત નહીં રહે હવે. ચાલો દોસ્તો આજના વિડીયોમાં એટલું.